વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર ગંભીર પ્રકારે હુમલો થયો છે। રિક્ષા ચાલકે બાઇક ચાલક પર હુમલો કર્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે બાઇક ચાલક પર હુમલો કરવામાં આવ્યો। બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। બાઇક ચાલકે રિક્ષાને ઓવરટેક કરતા બબાલ થઈ હતી। આ પ્રકારે હુમલો કર્યા બાદ રિક્ષા ચાલક ફરાર થઈ ગયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડુંગરી પોલીસ વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા બે માણસો રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા। રિક્ષાના જે ચાલક અને બે વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણે આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ ત્રણ જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા, આ ત્રણ આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે। સર આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે। જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા નહોતા, એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇકવાળા।